નમસ્કાર મિત્રો, પાઠ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના ચાલુ જ હતો આપણો. આપણે છેલ્લા પીરિયડમાં ડિસ્કસ કરી હતી અષ્ટકના નિયમની મર્યાદા. ક્લિયર? અત્યારે હાલ મિત્રો આપણે ડિસ્કસ કરીએ આયનીય અથવા વિદ્યુત સંયોજક બંધ. આયનીય અથવા વિદ્યુત સંયોજક બંધ વિશે ડિસ્કસ કરીએ. આયનીય અથવા વિદ્યુત સંયોજક બંધ. માત્ર મુદ્દાને સમજવાનો છે મિત્રો. ખૂબ સહેલો કહી શકાય એવો સારામાં સારો મુદ્દો છે મિત્રો. આ આયનીય બંધ કેવી રીતે બને? આયનીય બંધ કેવી રીતે બને? તો કે બે આયનો હોય, આયનીય બંધ બનાવવા બે વિરુદ્ધ પ્રકારના આયનોની જરૂર પડે. હા, સાચી વાત છે, સાચી વાત છે. જો આ ગોખશો તો મરી જશો, ગોખવાનું નહીં કોઈ જગ્યાએ. આયનીય બંધ કેવી રીતે બને? તો કે બે વિરુદ્ધ પ્રકારના આયનો જો છે. અને ભાઈ બે વિરુદ્ધ પ્રકારના આયનો એટલે કયા? તો કે એક ધન આયન, તો કે પહેલા નંબરમાં જોશે ધન આયન, બીજા નંબરમાં જોશે ઋણ આયન, બીજા નંબરમાં જોશે ઋણ આયન, પહેલા નંબરમાં જોશે ધન આયન, બીજા નંબરમાં જોશે ઋણ આયન. અલા ધન આયન ક્યાંથી બન્યો? કઈ રીતે બન્યો? તો કે તટસ્થ પરમાણુ હતો ભાઈ, તટસ્થ પરમાણુ હતો. એમાંથી શું કર્યું? ઇલેક્ટ્રોન ગુમાયો, ઇલેક્ટ્રોન ગુમાવી શું બનાવ્યું? ધન આયન બનાવ્યો. હા કે ના? ક્લિયર? ચલો, ઋણ આયન કઈ રીતે બને ભાઈ? તો કે તટસ્થ પરમાણુ હતો. આ તટસ્થ પરમાણુ હતો, ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવ્યો, ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવ્યો. તટસ્થ પરમાણુ હતો એ કઈ રીતે બન્યો? આ કઈ રીતે બન્યો ભાઈ? ધન આયન તો બરાબર છે, પણ એ બન્યો કઈ રીતે? તટસ્થ પરમાણુ હતો, ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન થયું. અલા એ ઇલેક્ટ્રોન જતો રે ભાઈ, જતો રહેશે ના. તો કે આયનીકરણ એન્થાલ્પી આપી. શું કર્યું? આયનીકરણ એન્થાલ્પી આપી. તટસ્થ પરમાણુ તો ઇલેક્ટ્રોન લઈ લીધો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અલા એક મિનિટ ઉભા રહો ભાઈ. આ આયનીકરણ એન્થાલ્પીની બાબત તો હર હંમેશ માટે કેવી હોય? ઉષ્મા શોષક જ હોય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ કેવી હોય? ઉષ્મા શોષક પણ હોય કે ઉષ્મા ક્ષેપક પણ હોય. ક્લિયર મિત્રો? મિત્રો જો ભાઈ આ બધા મુદ્દાઓ ચોપડીમાં નિબંધના જેમ આપેલા છે, ગોખવાનો કોઈ મતલબ જ નહીં. ગોડા હોય એ ગોખ. તમે તો બધા ડાયા છો, અને ડાયા છો એટલે તો સાયન્સ રાખ્યું છે. ખેલાઈ ગયું? અને એમાં વળી પાછું આપણે કેમિસ્ટ્રી ભણીએ છીએ, એટલે ગોખણ શક્તિનો તો કોઈ જગ્યાએ અવકાશ જ નહીં. બધું જ સમજવાનું છે. ખેલાઈ ગયું? એટલે અહીંયાથી
ચોપડીના જેમ હું સીધો ઉતારવાનો નથી. થોડુંક સમજી અને આ બધા મુદ્દાઓના તમે સમજી કાઢશો તો આ બધા જ પોઈન્ટો આલી લખવાના છે. આયોનિક બંધ ભણીએ છીએ ભાઈ, અથવા વિદ્યુત સંયોજક બંધ, એનું બીજું નામ શું છે? વિદ્યુત સંયોજક બંધ. તો આયોનિક બંધ કઈ રીતે બનશે? પહેલો જ પોઈન્ટ તો કે આયોનિક બંધ આયનોથી બનશે. એટલે કયા આયનો? તો કે ધન આયન અને ઋણ આયન. હા, ધન આયન ક્યાંથી બન્યો? તો કે તટસ્થ પરમાણુ હતો તો એને ઇલેક્ટ્રોન ગુમાવી કાઢ્યો અને ધન આયન બનાવ્યું. એટલે ઇલેક્ટ્રોન એમને ગુમાવશે ના, આયનીકરણ એન્થાલ્પી આલવી પડશે. તો એ આયનીકરણ એન્થાલ્પીની પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક. સારું, તટસ્થ પરમાણુ હોય એ ઇલેક્ટ્રોન મેળવશે તો આ ઇલેક્ટ્રોન મેળવ્યો, કઈ ઘટના થઈ ગઈ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વાળી. ઓકે, અને શું બનાયો? ઋણાયન બનાયો. આવો ધનાયન, આવો ઋણાયન એકબીજા સાથે આકર્ષાય જોડાય છે અને યોગ્ય રીતે ચોક્કસ ગોઠવણીથી સ્ફટિક યોગ્ય રીતે ચોક્કસ ગોઠવણીથી સ્ફટિક લેટિસનું અથવા લેટાઈસનું નિર્માણ કરે છે. ક્લિયર મિત્રો? ઉભા આખી બાબતને થોડીક સમજ. આવો ધન આયન હોય, બાજુમાં ઋણ આયન હોય, બરાબર? તો એ એકબીજા સાથે તો આકર્ષાઈ ગયા અને વિદ્યુતીય રીતે એકબીજા સાથે આકર્ષાઈ વિદ્યુતીય તટસ્થતા જળવાય છે. ઉભારો લખવા જેવો મુદ્દો છે. આકર્ષાય વિદ્યુતીય રીતે તટસ્થતા જળવાય છે અને એકબીજા સાથે જોડાય છે અને યોગ્ય રીતે ચોક્કસ ગોઠવણીથી સ્ફટિક લેટાઈસનું નિર્માણ કરે છે. અલાઉ ભારો આના માટે કોણ જવાબદાર છે? તો કે જે તટસ્થ પરમાણુમાંથી ધન આયન બનાવવાનો હોય તો એના માટે નીચી આયનીકરણ એન્થાલ્પી ઉભારો. અથવા મિત્રો તમે આમ પણ લખી શકશો તો ભાઈ નીચી આયનીકરણ એન્થાલ્પી વાળા તટસ્થ પરમાણુ એટલે ઓછી ઊર્જા આલી ધન આયન બન્યો. સમજાય એ વાત છે? અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય એવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ઋણ મૂલ્ય હોય તેવા તટસ્થ પરમાણુઓ કે જે સરળતાથી ઋણ આયન બનાવી શકે છે. જે તટસ્થ પરમાણુમાંથી ધન આયન બનાવવાનો હોય તેઓ નીચી આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય ધરાવતા હોય તો સરળતાથી શું બનાવશે ભાઈ? ધન આયન બનાવી શકે છે. ઉભારો મિત્રો, શું બનાયો? ધન આયન બનાયો ભાઈ. શું બનાયો? સરળતાથી ઋણ બનાવીને ઋણ આયન બનાવી શકે છે.
ઉભા રહો ઋણાયન બનાવ્યો ભાઈ, વાહ ભાઈ વાહ, લો ધનાયન બનાવ્યો, ઋણાયન બનાવ્યો, ઉભા રહેજો. ચલો આ m હોય, m ને શું કર્યું, આયનીકરણ એન્થાલ્પી આપી, તમે આપી પ્લસ ડેલ્ટા H, એન્થાલ્પી નો સિમ્બોલ છે મિત્રો. તો શું કર્યું, m પ્લસ બનાવ્યો, એક ઇલેક્ટ્રોન ને દૂર કર્યો, આ તમારો ધનાયન. ઉભા રહો, આ x હતો તેને એક ઇલેક્ટ્રોન મેળવ્યો, શું બનાવી કાઢ્યો, x માઈનસ થઈ ગયો, અને શું કરી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી થી ભાઈ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી થી મિત્રો. ક્લિયર? આ રીતે m પ્લસ અને x માઈનસ ભેગા થઈ શું બનાવી કાઢ્યો, mx બનાવ્યો. ક્લિયર? તો મિત્રો એક મિનિટ ઉભા રહો હજુ. આ શું બનાવ્યો, m પ્લસ અને x માઈનસ, અને આ રહ્યો એ આયોનિક બંધ, આ રહ્યો એ આયોનિક બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ, અથવા વિદ્યુત સંયોજક બંધ, વિદ્યુત સંયોજક બંધ. અને એ રીતે બની ગયું, એ રીતે બની ગયું mx સંયોજન. કયું સંયોજન બન્યું, mx પ્રકારનું સંયોજન થઈ ગયું. ક્લિયર મિત્રો? આ બધું જ ચોપડીમાં શાબ્દિક રીતે લખેલું છે, બસ આટલું લખી કાઢો. વાઇડર કેસ બરાબર. થોડા બીજા મુદ્દા છે, હું સમજાવું છું હજુ, પણ મેન મુદ્દા આટલા જ છે આના આયોનિક બંધ. હવે ઉભા રહે મિત્રો, અહીંયા થોડી એક NaCl નું ઉદાહરણ લીધેલું છે. એક કામ કરો ને ભાઈ, NaCl નું ઉદાહરણ હું તમને સમજાવું છું, શાંતિ રાખો, શાંતિ રાખો. NaCl નું બેસ્ટ ઉદાહરણ આપણે લઈ લઈએ છીએ. એના પહેલા જરા ફરી એકવાર આયનીય બંધ સમજાવવાનું કે છે. અલા ભાઈ, આયનીય બંધ એટલે આયોનિક બંધ. આયોનિક બંધ કઈ રીતે બને, તો કે બે જાતના આયનોથી. અલા ભાઈ, કયા કયા, તો કે ધનાયન, ઋણાયન. ધનાયન ચોથી બન્યો, તો કે તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઘુમાયો, અલે એ ઇલેક્ટ્રોન નીકળી જા, જતો રહેશે, ના જાય તો શું કરવું પડે, આયનીકરણ એન્થાલ્પી આપવી પડે. એટલે તેનો મતલબ એમ તો પ્રક્રિયા કેવી છે, ઉષ્મા શોષક. એટલે ઇલેક્ટ્રોન ગયો, ઇલેક્ટ્રોન જાય કે શું બનાવો, ધનાયન. આ બાજુ તટસ્થ પરમાણુ હોય, એ ઇલેક્ટ્રોન મેળવે તો એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય ખબર નથી ભાઈ, ઉષ્મા શોષક હોય, ઉષ્મા ક્ષેપક પણ હોય. અને શું બનાવ્યો, ઋણાયન બનાવ્યો. ઉભા રહો, આ ધનાયન કોણ આલે, ઝડપથી કોણ આલે, તો કે જેની આયનીકરણ એન્થાલ્પી નીચી હોય, ઓછી હોય, નીચી હોય અથવા ઓછી હોય, એ શું આલે, સરળતાથી ધનાયન આલ્યો. સારું, ઉભા જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય, સટાકને ઇલેક્ટ્રોન ખેંચી લીધો, અને ઇલેક્ટ્રોન ખેંચે તો શું આલે, ઋણ આલે, ઋણાયન આલ્યો. ઉભા આ તો ધનાયન બનાવ્યો. ઓકે, આ ધનાયન બનાવ્યો, આ રહ્યો એ આયનીકરણ એન્થાલ્પી થી. આ શું બનાવ્યો, ઋણાયન બનાવ્યો. આ રીતે ધન ને ઋણ બે ભેગા થયા, આ રીતે. ઓકે, કેમ ભેગા થયા, અલ્યા ભાઈ, જુદા જુદા પ્રકારના વિરુદ્ધ વીજભાર હોય, બે વિરુદ્ધ વીજભાર હોય તો શું થાય, આકર્ષણ. એટલે આકર્ષણ થઈ ગયું, બે જોડાઈ ગયા તો વિદ્યુતીય રીતે શું થાય, તટસ્થતા જળવાય. અને આ રીતે આયોનિક સંયોજનનું નિર્માણ થઈ ગયું. સમજણ પડી ગઈ? એટલે હા કે ના? યસ, સમજણ પડી છે, એ જ મહત્વનું છે. બસ હવે આ વસ્તુને ચોપડીમાંથી સીધી રીતના વાંચીએ પહેલા જ તો કશી હુજ નહીં પડે. હવે સમજણ પડી ગઈ છે તો બસ આ જ બાબતોને તમે લખી કાઢો. લખાઈ ગઈ? અને હવે ચોપડીનું વાંચશો તો તમને તમારું લખાણ વર્લ્ડ બેસ્ટ મટીરિયલ લાગશે.
તો હું કરવા ભાઈ ચોકડીની એમને ગોખી ગોખીને મગજ ગોળો કરવો પડું? સટકા સ્ક્રીનશોટ. ચલો મિત્રો, જો આનો સ્ક્રીનશોટ થઈ ગયો હોય તો હવે આ લખાણ તમારા સ્ટાર્ટિંગથી મુદ્દા આપી તમે સરળતાથી લખવા સારા લેખકો જ છો. ખ્યાલ આવી ગયો? પણ ગોખવાનું નહીં, આ સિસ્ટમથી લખો. ચલો ઉભા રહો. હવે આપણે એક આગળ અનુલક્ષે NaCl નું ઉદાહરણ જોઈ લઈએ. ચલો બરાબર. તો આના અનુલક્ષી તમે પોઈન્ટો આલેલું મટીરીયલ જાતે બનાવો. એટલે એક મિનિટ ઉભા રહો. એક સારી વાત સમજાવો. આ જે આપણે આયોનિક બંધ જોઈએ છીએ એ આયોનિક બંધ ધનાયન અને ઋણાયનથી બનશે. એ વાત પણ સાચી. મિત્રો આયોનિક બંધ ધનાયન અને ઋણાયનથી બનશે એ વાત સાચી જ છે. તમને ખ્યાલ આવી ગયો હતો, હું તો જાણતો જ હતો. પણ ધનાયન સરળતાથી કોણ આલે? ધનાયન સરળતાથી કોણ આલે? તો કે સામાન્ય રીતે ધાતુઓમાંથી ધનાયન બનશે અને અધાતુઓમાંથી ધાતુ પરમાણુઓમાંથી ધનાયન બનશે. એ શબ્દ સારો લાગશે. ધાતુ પરમાણુઓમાંથી ધનાયન બન્યો. અધાતુ પરમાણુઓમાંથી ઋણાયન બન્યો. અને આવા ધનાયન અને ઋણાયનનું આયોનિક બંધથી જોડાણ થઈ. આયોનિક બંધથી જે પાછો કેવો હોય ભાઈ? વિદ્યુતીય રીતે તટસ્થ હોય. આયોનિક બંધથી જોડાણ થઈ શું બનાવ્યો? સંયોજનનું નિર્માણ કર્યું. શું બનાવ્યું? સંયોજનનું નિર્માણ કર્યું. મિત્રો અહીંયા ગાડી એક ખાસ વોર્નિંગ મારીને કહું છું. એક અપવાદ છે ધન આયનમાં, એક અપવાદ છે ધન આયનમાં. અપવાદ કયો ભાઈ? હમણાં તો શું જોઈ ગયા? ધન આયન ધાતુ પરમાણુમાંથી બનશે. પણ એક ધન આયન અપવાદ છે જે કયો છે? NH4+ જે બે અધાતુ પરમાણુઓમાંથી બનાવેલો અથવા તો બનેલો એકમાત્ર ધન આયન છે. બે અધાતુ પરમાણુઓમાંથી બનેલો એકમાત્ર ધન આયન છે. બાકી ધન આયન કોણ આલે? ધાતુ પરમાણુઓ આલે. તો આમાં તો કોઈ ધાતુ જ નહીં, છતાંય ધન આયન છે એટલે એને આપણે શું કહી દીધો? અપવાદ. ક્લિયર? યાદ રાખવાનું, MCQ માં પૂછી શકાય ભાઈ. ક્લિયર? ઓકે. ચલો મિત્રો, તો આ રીતે ધનાયન અને ઋણાયન ભેગા થઈને શું બનાવશે? આયોનિક બંધથી એટલે વિદ્યુતીય રીતે તટસ્થતા પ્રાપ્ત કરીને શું બનાવી કાઢશે? સંયોજન બનાવી કાઢશે. ચલો એક મારે ઉદાહરણ લેવું છે. ઉદાહરણ ઉપરથી તમારે વળી પાછું થોડું લખાણ લખતા ભાવે એટલા માટે. સોડિયમ પ્લસ થાય મિત્રો, તો એ સમય દરમિયાન
495.8 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા લેવી પડશે. અહીંયાથી સમજવું થોડું. સોડિયમમાંથી Na પ્લસ થયો, એક ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો, તો અહીંયા આગળ 495.8 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી આયનીકરણ એન્થાલ્પી આપી. આયનીકરણ એન્થાલ્પી આપી ભાઈ તમે. પ્લસ એટલે કેવી હોય? ઉષ્મા શોષક. આગળ ચિહ્ન જો પ્લસ હોય તો કેવી હોય? ઉષ્મા શોષક. અને માઈનસ ચિહ્ન હોય તો કેવી હોય? ઉષ્મા ક્ષેપક. ક્લિયર મિત્રો? તમને એ પણ સાથે સાથે જણાઈ કાઢું કે જે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હતી, ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હતી, તો એ ક્લોરીન ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હતી 348.7 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી હતી. આ કઈ હતી? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. મિત્રો આ ઋણ, આ ધન, ઉભા રહો. આ ધન એટલે શું ભાઈ? ઉષ્મા શોષક. આ ઋણ એટલે શું? ઉષ્મા ક્ષેપક. ક્લિયર? ઓકે. તો હવે મારે તમને એક પોઈન્ટ અહીંયાથી કહેવો છે. ધન આયન અને ઋણ આયન ની કુલ ઉર્જાનો સરવાળો ધન જ મળવો જોઈએ. આ બોલી કે ખબર ના પડી. ફરીથી ધન આયનની આયનીકરણ એન્થાલ્પી અને ઋણ આયનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અલા આ ધન આયન છે એટલે ધન લખ્યું, ઋણ આયન છે એટલે ઋણ લખ્યું. ના, જોજો આવું વિચારતા એટલે નહીં લખ્યું ભાઈ. અલા આ તો આયનીકરણ એન્થાલ્પી. તમે ક્યારે આલો, તમે આલી તો જ ઇલેક્ટ્રોન બહાર નીકળે. તો તમે આલી તો ઉષ્મા તમે આપી તો એને લીધી. તો પ્રક્રિયા ઉષ્મા શોષક, અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ માટેનું સિમ્બોલ છે પ્લસ. હા, હવે ખબર પડી. બાકી એવું સમજતા ના કે ધન આયન છે તો ધન લખ્યું, ના ઋણ આયન છે તો ઋણ લખ્યું. ના. ઇલેક્ટ્રોન સ્વીકાર્યો, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કર્યો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઉષ્મા શોષક હોય કે ક્ષેપક હોય, પણ હાલ અહીંયા કેવું છે? ઉષ્મા ક્ષેપક. ઓકે. હવે હું શું બોલું છું? ધન આયનની આયનીકરણ એન્થાલ્પી અને ઋણ આયનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યનો સરવાળો કરતા ધન સંખ્યા મળે છે. લખવા દો. $147.1 જવાબ ધનમાં આવી ગયો. આ મારે લખવું છે. ધન આયનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, ધન આયનની આયનીકરણ એન્થાલ્પી ના મૂલ્ય અને ઋણ આયનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના મૂલ્યનો સરવાળો કરતા ધન સંખ્યા મળે છે.
ધન મળે છે. ક્લિયર ભાઈ? ચલો મિત્રો, હવે અહીંયા આગળ જે આ Na અને Cl બે જોડાયા, આ રીતે Na પ્લસ અને Cl માઇનસ જોડાયા, જોડાતા જાય જોડાતા જાય જોડાતા જાય, એક ધનના બાજુમાં ઋણ, ધનના બાજુમાં ઋણ ઉભા. મિત્રો આકૃતિ પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે. આજે ઓલો ગોળો છે ને એને હું કહી દઉં Na, અને આવો ડાર્ક ગોળો બનાવું છું તેને કહી દઉં Cl માઇનસ Na પ્લસ. પણ પ્લસ અને માઇનસ બે સમાન ભારના સમાન સંખ્યામાં હોય તો વિદ્યુતીય રીતે તટસ્થતા. ક્લિયર? આ સોડિયમ સોડિયમ આ સોડિયમ સોડિયમનું ધનાયન, આ સોડિયમનું ધનાયન, આ એના બાજુમાં ક્લોરીન, ક્લોરીન, આ ક્લોરીન, આ ક્લોરીન અને આ ક્લોરીન. ક્લોરીનના બાજુમાં બે ધનાયનો, ક્લોરીનના બાજુમાં બે ધનાયનો, સોડિયમ ખરા. સોડિયમના આજુબાજુમાં ક્લોરીનના ઋણ આયનો ખરા ભાઈ. મિત્રો તમે આકૃતિ ઉપરથી હવે જોઈ શકશો કે એક સોડિયમ સાથે એક ક્લોરીન જોડાયેલું છે. હા, તો તમે કહેશો આ જોડાયેલું છે, અલા એમ તો એ પાછો આગળ તો હોય કે ના હોય યાર, આટલેથી અટકી જતું નથી ભાઈ. આ રચના તમે ધ્યાનથી જુઓ, આ વસ્તુનો આ એક સ્ફટિક રચના છે, તો એ સમઘન છે. સમઘનની 6 બાજુઓ હોય, સમઘનની 6 બાજુઓ હોય, 4 દિશાની 4, એક ઉપર એક નીચે, 6 થઈ ગઈ. આ 6 એ 6 દિશાઓમાં અનંત સુધી વિસ્તરેલી રચના છે ભાઈ, એવું સ્વીકારવાનું છે. ક્લિયર? તો મિત્રો આ જે બનાવી એને કહીશું એમના એક બધી જ દિશામાં અનંત સુધી વિસ્તરેલી હોય તો આપણે એને કહીશું સ્ફટિક જાળી રચના. અને આ જે સર્જન થયું અહીંયા
Na પ્લસ અને Cl માઈનસ જોડાયા, Na પ્લસ અને Cl માઈનસ જોડાયા તો આવી રીતના તેમની વચ્ચે બંધ બન્યો. Na પ્લસ અને Cl માઈનસ એકબીજા સાથે જોડાય છે અને એકબીજા સાથે ચોક્કસ રીતે જોડાય છે. એકબીજા સાથે ચોક્કસ કૌંસમાં નિયમિત રીતે જોડાય છે અને નિયમિત રીતે આયોનિક બંધથી જોડાય છે. ઉભારો, સારું લખવા દો થોડું યાર. નિયમિત રીતે આયોનિક બંધથી જોડાય છે. આયોનિક બંધ બનાવી જોડાય છે. આહા, એક મસ્ત પોઈન્ટ બહાર કાઢો. આ વાક્ય લખ્યું છે આયનિક બંધ બનાવી જોડાય છે. એક શબ્દ યાદ રાખો. બંધ બનતો હોય તો ઉષ્મા મુક્ત થાય ન થાય જ. ક્લિયર? અને મિત્રો 1 મોલ આ રીતે 1 મોલ સોડિયમ ક્લોરાઇડ ની સ્ફટિક લેટીસનું નિર્માણ થાય તો એટલે સર્જન થઈ ગયું. NaCl ના સ્ફટિકનું સર્જન થઈ ગયું થાય તો NaCl ની સર્જન એન્થાલ્પી NaCl ની સ્ફટિક સર્જન એન્થાલ્પી એ લખવાનું. NaCl ની સ્ફટિક એટલે લેટીસ, બીજો શબ્દ સ્ફટિક સર્જન એન્થાલ્પી ઉભારો. મેં હમણાં એક વાક્ય કીધું હતું, બંધ બનતો હોય તો ઉષ્મા બહાર જ આવે, ઉષ્મા છૂટી જ પડે, ઉષ્મા મુક્ત થાય અને ઉષ્મા મુક્ત થાય તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક. વાત કરી, બિલકુલ સાચી વાત કરી. કઈ વાત કરી? શું વાત કરી? બિલકુલ સાચી વાત કરી. એટલે ભાઈ પણ કઈ વાત કરી? બંધ બનો તો ઉષ્મા મુક્ત થાય એ વાત કરી. બંધ બનો તો ઉષ્મા મુક્ત થાય. બંધ બનો, આયોનિક બંધ બનો એટલે ગમે તે બંધ બને યાર. અહીંયા આયોનિક બંધ બન્યો તો ભલે જ બન્યો. એ આયનો શબ્દ આયોનિક જ બંધ બનશે ને ભાઈ. હા, તો આયોનિક બંધ બન્યો તો મેં વાત કરી બંધ બને તો ઉષ્મા મુક્ત થાય. મુક્ત થઈ આવી રીતના તો 1 મોલ NaCl ની જે સ્ફટિક લેટાઈસનું નિર્માણ થઈ ગયું તો NaCl ની સ્ફટિક સર્જન એન્થાલ્પી કેટલી? 788 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી. 788 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી આ મુક્ત થઈ ભાઈ. આ ઋણ ચિહ્ન ઉષ્માક્ષેપકનું છે. ઉષ્મા મુક્ત થાય છે. પાછું લખું છું અહીંયા ગાડી, યાદ રાખવાનું છે આ જીવન સુધી. કોઈ પણ બંધનું નિર્માણ થાય તો ઉષ્મા મુક્ત થાય. કોઈ પણ બંધનું નિર્માણ થાય તો ઉષ્મા મુક્ત જ થાય. માટે ઉષ્માક્ષેપક. ક્લિયર મિત્રો? આના આગળના મુદ્દાઓ ગોખ્યા તો મરી ગયા, સમજી લેજો. નહીં મેળ પડે તમારે ને મારે. સમજવાનું જ છે બધું. હું ક્યાં ઘેરથી ગોખીને આવ્યો હોય. હા, આ ગોખવાનું 788 એ શબ્દ ગોખવાનો, આંકડા ગોખવાના. પછી એના કહેતા તારા સાહેબ આ સમજાવજો. અરે ભાઈ ના સમજવાનું હોય આ તો એમને એમ છાપી મારવું પડે. ખ્યાલ 788 એટલે 788 કિલોજૂલ પ્રતિ મોલ. ખ્યાલ યાદ જ રાખવું પડે. પણ બાકીનું ગોખ્યા તો ગયા.
એટલે ક્યાં ગયા? બસ અહીંયા જો બોલ્યા નહીં ગોખવાનું. ક્લિયર? ઓકે. ચલો ઉષ્મા મુક્ત થાય છે માટે ઉષ્મા ક્ષેપક. મિત્રો એટલે એનો મતલબ એ કે આજે સ્ફટિક જાળી બની હોય મીઠાનો ગાગડો જોયેલો છે? એટલે યાર આખું મીઠું નહીં જોયું? કથામાં કે ઓવનમાં પૈણાયામાં આખા મીઠાના ગાગડા હોય આ જોયા તો એની તો વાત કરું છું. તો એ શું છે? NaCl ની સ્ફટિક જાળી રચના છે. એમાં આવું હોય તળચેવું હોય આવું જ હોય ભાઈ. આ જોયું એવું જ હોય પણ બહુ સૂક્ષ્મ રચના છે મિત્રો. આ બહુ સૂક્ષ્મ રચના છે. એક્સરે પસાર કરો, એક્સરે કિરણો પસાર કરીને એની રચનાનો આ રીતે અભ્યાસ થાય. ક્લિયર? ઉભા રહો. તો મિત્રો આવી એક મોલ રચના તૈયાર થાય તો આટલા 788 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા મુક્ત થાય. કમ્પ્લીટ. તો હવે સામેની સાઈડ ચલાવો. આને મારે તોડી કાઢવું હોય, આને રમણ ભમણ કરવું હોય, આને તોડી કાઢવું હોય, આને રમણ ભમણ કરી કાઢવું હોય, બધા આયનોને છૂટા 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 કરી દેવા હોય તો એના માટે મારે ઉષ્મા લેવી પડે. વાત સાચી છે, વાત સાચી સાબિત થઈ ગઈ. બંધ બન્યો તો ઉષ્મા છૂટી પડી તો બંધને તોડવા ઉષ્મા આલવી પડે. ચોકડીઓ આલી, સ્ફટિક લેટિસમાં આલી, શું આલી? ઉષ્મા આપી, એન્થાલ્પી આલી. કેમ આલી? રમણ ભમણ કરવા આલી. અલગ એટલે કે યાર આયનો છૂટા કરવા. ઓકે. તો સ્ફટિક જાળી રચનામાં આયોનિક બંધથી જોડાયેલા આયનોને છૂટા પાડવા માટે આપવી પડતી જરૂરી ઉષ્માને એન્થાલ્પીને લેટિસ એન્થાલ્પી કહે છે. મસ્ત વ્યાખ્યા થઈ ગઈ. ક્લિયર? એક વાત તો આ હું લખ્યું છે, આ સર્જન લેટિસ સર્જન એન્થાલ્પી લખેલી છે. લેટિસ સર્જન એન્થાલ્પી લખેલી છે. તો એને જેટલું બનાવવા છૂટું પાડ્યું હોય એટલી જ તોડવા વપરાય. ઓહો, મજા આવી લે પોઈન્ટમાં. તો આ જેટલું બન્યું તો આટલી છૂટી પડી, હવે આટલી જ ઉર્જા હું પાછી આલી દઉં તો બધું તૂટી જાય. આલી એને શું કહેવાય? લેટિસ એન્થાલ્પી. અને આ બન્યું એને શું કહેવાય? લેટિસ સર્જન એન્થાલ્પી. What is meaning? What is different between lattice enthalpy, lattice surgeon enthalpy, lattice surgeon enthalpy and lattice enthalpy? તો કે સર્જન એન્થાલ્પીમાં સર્જન થયું હોય તો ઉષ્મા મુક્ત થયું હોય તો ઉષ્માક્ષેપક. તમે લેટિસ એન્થાલ્પીમાં આલી હોય તોડવા તો આલી તો પ્લસ ઉષ્મા શોષક. ક્લિયર? ચલો આના આ બાજુ જ રાખું છું પણ એક સ્ક્રીનશોટ લઈ લો એટલે બાજુમાં ચલાવી કાઢો લેટિસ એન્થાલ્પી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. ચલો ભાઈ સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો આ બધા મુદ્દાને લખવાના છે મિત્રો. આ બધા મુદ્દા આપી લખજો. આ બાબત સારી બાબત હતી મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે. ક્લિયર? મુદ્દા આપી લખજો. બરાબર છે? મિત્રો મારે તમને અહીંયાથી શું કહેવું હતું, થોડુંક શાંત મગજ રાખો. મારે અહીંયાથી તમને એક આ મુદ્દાને સમજાવું. સ્ફટિકનું નિર્માણ થાય, સર્જન થાય તો એને કહીશું સ્ફટિક. અને સ્ફટિકનું બીજું નામ છે લેટિસ. સ્ફટિક, લેટિસ સર્જન એન્થાલ્પી. સર્જન
એન્થાલ્પી. અહીંયા વાત કરીએ NaCl માટે. NaCl માટે 788 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી છે. ચલો હવે આ 1 મોલ પદાર્થ હતો તો 788 કિલો જૂલ જેટલી ઉષ્મા મુક્ત થઈ. મેં શું કર્યું, હવે એ સ્ફટિક ઉપર 788 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા આલી. સ્ફટિક અથવા લેટિસમાં રહેલા આયનોને એકબીજાથી દૂર અનંત અંતરે મોકલવા આપવી પડતી જરૂરી એન્થાલ્પી ને સ્ફટિક અથવા લેટિસ એન્થાલ્પી કહે છે. યસ, આ બે વચ્ચે આટલો ફેર છે ભાઈ, આટલો. આ શબ્દનો ફેર છે યાર, આ શબ્દનો ફેર છે. ખબર પડી ગઈ? સર્જન કરવાનું હોય તો લેટિસ સર્જન એન્થાલ્પી અને તોડવાનું હોય તો સાદું તંત્ર લેટિસ એન્થાલ્પી. તો હવે NaCl માટે એટલે સર્જન કરવા જેટલું વપરાયું હોય તો તોડવા એટલું જ વપરાય ભાઈ. હા કે ના? ક્લિયર? આથી NaCl માટે લેટિસ એન્થાલ્પી પ્લસ 788 કિલો જૂલ પ્રતિ મોલ છે. આ પ્લસ ચિહ્ન જોવો ભાઈ, પ્લસ માઇનસ ઉષ્મા શોષક ઉષ્માક્ષેપક. યસ, તો મિત્રો અમારે ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કોઈ પણ સ્ફટિક જાળી રચનાની સ્થિરતા, શું સ્થિરતા અથવા સ્થાયીતા, કોઈ પણ સ્ફટિક જાળી રચનાની અથવા સ્ફટિક વાળા સંયોજનની સ્થિરતા અથવા સ્થાયીતા એ લેટિસ એન્થાલ્પી સાથે સંકળાયેલી છે. ધેટ્સ ઓલ. મહત્વનો મુદ્દો બોલી ગયો. લખો નહીં લખો યાદ રાખો, લખો જ નહીં, એવું બધું લખ કરવાનું. ફરીથી આયોનિક સંયોજન, આને કેવું કહીશું? આયોનિક સંયોજન. હા એનો લખી નાખવા દો, ખુશ થઈ ગયેલો. આયોનિક સંયોજનની સ્થિરતા એ તેની સ્ફટિક અથવા તો લેટિસ એન્થાલ્પી સાથે સંકળાયેલી હોય છે. ક્લિયર ભાઈ? મિત્રો આ આખો સરસ રીતે આયનીય બંધ સમજાઈ કાઢ્યો, બહુ ડિટેલમાં છે. હવે આ જ રીતે પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું અને ના પૂછાય તો આજીવન યાદ રાખવાનું. આમાં તકલીફ ભાઈ ક્યાં પડી? ગમે ત્યારે મોટા થઈ કોઈ પ્રશ્ન પૂછે, ભાઈ આયોનિક બંધ વિશે શું જાણો છો? અલા શું નહીં જાણતા, એક વાર આવો માઇક આની તો અડધો કલાક બોલી જાવ ફટાફટ. કેમ? સમજેલા છીએ એટલે હા માની લઉં છું કદાચ આંકડાકીય મેટર ના યાદ આવે પણ પરીક્ષા પૂરતું તો યાદ રાખવું જ પડશે. ગોખી મારવાનું છે. આંકડાકીય મેટર જ
બાકી કશું જ નહીં, બાકી બધું જ સમજવાનું છે. ચોપડીના જબ બધા એકલા નિબંધો નહીં લખવાના. ખ્યાલ આવી ગયો? ક્લિયર? આજે એક પોઈન્ટ જોઈ ગયા, આયનીય બંધ અથવા તો વિદ્યુત સંયોજક બંધ. આટલું જ ચાલી રહેશે, પણ હવે બેસ્ટ રીતે તૈયારી જોઈશે. ઓકે, લઈ લો સ્ક્રીનશોટ અને એ રીતે આખી એક શોર્ટ નોટ બેસ્ટ પતાવી કાઢી. ક્લિયર? વ્યવસ્થિત તૈયાર કરી કાઢી. ઓકે.